વિશ્વભરમાં જે સેક્ટર સૌથી ઝડપથી વિકસી રહ્યા છે એમાંનું એક બહુ મહત્વનું સેક્ટર છે પબ્લિક હેલ્થ અથવા હેલ્થ કેર સેક્ટર. લગભગ 16% લઈને 22% સુધીનો વૃદ્ધિ દર છે. હવે આના વિશે મને કેવી રીતે ખબર પડી? સો ઓન વર્લ્ડ હેલ્થ ડે રિસન્ટલી અઠવાડિયા પહેલા આઈ વોઝ ઇન્વાઇટેડ ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ હેલ્થ કેર યુનિવર્સિટી, જેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર. અહીંયા આપણી બાજુમાં જ આવેલી આટલી મોટી એટલી બ્યુટીફુલ યુનિવર્સિટી છે જેની અંદર અલગ અલગ ખૂબ બધા કોર્सेस ભણાવવામાં આવે છે જેના વિશે આપણને ખબર જ નથી. સો ટુ માય ગ્રેટ સરપ્રાઇઝ, આપણે જ્યારે હેલ્થ કેર વિશે વિચારતા હોઈએ છીએ ને એમાં કરિયર વિશે વિચારતા હોઈએ છીએ ત્યારે ડોક્ટર્સ આપણને એક વસ્તુ મગજમાં આવે છે ને એ સિવાય નર્સિંગનો કોર્સ આપણને બીજી વસ્તુ મગજમાં આવે છે. પણ એ સિવાય પણ હેલ્થ કેરમાં દેર આર નંબર ઓફ એરિયાઝ કે જેમાં તમે તમારી કરિયર બનાવી શકો અથવા તમારા બાળકો એમાં કરિયર બનાવી શકે. હમણાં મારા ધ્યાનમાં આવ્યું કે એમણે અમુક નવા ઇન્ટિગ્રેટેડ કોર્સીસ શરૂ કર્યા છે જે મેં લિસ્ટ ડાઉન કર્યા છે. દે હેવ સ્ટાર્ટેડ ન્યૂ 5-year ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ આફ્ટર 12th સ્ટાન્ડર્ડ. Integrated Masters of Public Health, Integrated Masters of Hospital Administration. એ સિવાય પબ્લિક હેલ્થ હોય, હેલ્થ કેર મેનેજમેન્ટ હોય, હોસ્પિટલ્સ હોય, NGOs હોય, હેલ્થ રિસર્ચ હોય, આ બધા જ ક્ષેત્રોમાં તમે કરિયર બનાવી શકો. તમે યુનિસેફ અને WHO જેવી સંસ્થામાં જોબ મેળવી શકો, ડાયરેક્ટ પ્લેસમેન્ટ પણ થઈ શકે. અને એના માટે જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો આ વાત અત્યારે ખાસ એટલા માટે શેર કરી રહી છું કારણ કે 12મા ધોરણની પરીક્ષા પત્યા પછી હવેના રિઝલ્ટ્સનો સમય છે. સો ખૂબ બધા પેરેન્ટ્સ એમ વિચારશે કે ભાઈ હેલ્થ કેર સેક્ટરમાં જવું છે અથવા પોતાના બાળકોને ઇન્ટરેસ્ટ હોય તો એમાં મોકલવા છે. એટલા માટે આ ખાસ ડિટેલ્સ તમારી સાથે શેર કરી રહી છું કે તમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર વિશે વિચારી શકો, ત્યાં તપાસ કરી શકો. વધારે ડિટેલ્સ નીચે કમેન્ટ્સમાં આપેલી છે અને એની સાથે after this video, please share it with someone who may need this.